સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય હિન્દ. મિત્રો, આજે આપની સમક્ષ સંધાનના મારફતે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો વિશેની આપની સાથે ચર્ચા કરીશું. હું પોતે પ્રોફેસર જયંતિ મેતિયા, શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ અને શેરશિયન કોમર્સ કોલેજ વિસનગરમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છું અને મારા સાથી ડૉક્ટર એમ જાગાણી સાહેબ, જેઓ MN કોલેજ વિસનગરમાં રાજ્યશાસ્ત્ર વિભાગની અંદર પોતાની ફરજ બજાવે છે. આજના વિષય અંતર્ગત આપની સાથે કેટલીક મહત્ત્વની અને ભારતના જે બંધારણના લક્ષણો છે એની ખૂબ અગત્યની ચર્ચા આપણે કરીશું. આપને પણ જો યોગ્ય લાગે તો અમારી સાથે ગુફ્તગુ કરજો. અમારી સાથે પ્રશ્ન પણ તમે પૂછી શકશો તો અમે એનો યોગ્ય જવાબ આપવાની કોશિશ કરીશું. તો બંધારણ એટલે શું, એની બહુ ઝીણવટપૂર્વક વાત અમારી સાથે ડૉક્ટર એમ જાગાણી સાહેબ છે. તો હું જાગાણી સાહેબને વિનંતી કરું કે આ વિશે ખૂબ મહત્ત્વનો પ્રકાશ પાડે. ડૉક્ટર એમ જાગાણી સાહેબ. નમસ્કાર મેતિયા સાહેબ. મિત્રો, વિશ્વના લોકતંત્ર રાજ્યોમાં ભારત એક સૌથી મોટું લોકતંત્ર છે અને આ સૌથી મોટા લોકતંત્રનું બંધારણ એ આજે વિશ્વનો અભ્યાસ બન્યું છે. જ્યારે આ બંધારણ ઘડાયું અને કેવા પ્રકારના એના લક્ષણો ધરાવે છે એ વિશેની આજે મારે વાત કરવાની થઈ, ત્યારે હું અત્રે ખાસ યાદ કરું કે આપણે ઘણા બધા વર્ષો સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા અને અંગ્રેજોએ જે સરકારી તંત્ર આપણા ઉપર ઇમ્પોઝ કર્યું એ સરકારી તંત્રમાંથી આપણા કેટલાક યુવાનો શીખ્યા કે અને આપણી જે માગણી હતી આઝાદીની, એમાં એક એ પણ માગ હતી કે આઝાદીની સાથે સાથે આપણને આપણા ભારતીયોનું એક જવાબદાર તંત્ર બને એવું એક બંધારણ ઘડાય. બંધારણનો ઇતિહાસ બહુ વિસ્તૃત છે. બંધારણની માગણી ભારતમાં સૌ પહેલીવાર માનવેન્દ્રનાથ રોયે કરી અને એના પછી સતત કોંગ્રેસે પણ પોતાના એજન્ડામાં ભારતીયો એક જવાબદાર તંત્રમાં એક સુંદર મજાનું બંધારણ ઘડાય એવી વ્યવસ્થા થાય એ માગણી સતત થતી રહી. 1942ની ક્રિસ્પ દરખાસ્તો વખતે પણ આ વાત ચર્ચાઈ, પણ સાચા સ્વરૂપમાં અંગ્રેજોએ 1946ના કેબિનેટ મિશનની અંદર ભારતીયોએ જવાબદાર એવું બંધારણ ઘડી કાઢવું જોઈએ, કારણ કે હવે ટૂંક સમયમાં ભારતને આઝાદી આપવાનો એક એજન્ડા આખો ક્લેમેન્ટ એટલીની સરકારે નક્કી કરી દીધો હતો. બીજા વિશ્વયુદ્ધના અંત પછી સૌપ્રથમ પ્રાયોરિટી ભારતને આઝાદી આપવાની થઈ ત્યારે અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર લગભગ 1947ની 18મી જુલાઈએ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ પસાર થયો. ત્યાર પછી આપણા માટે સૌથી મોટી જવાબદારીવાળું કોઈ કામ હોય તો ભારતીયો માટે એક જવાબદાર એવું બંધારણ ઘડી કાઢવાની વાત હતી. કોઈપણ રાષ્ટ્ર માટે બંધારણ એ એના માટે બહુ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે. આપણે એવું કહી શકીએ કે બંધારણ એ લો ઓફ ધ લેન્ડ છે. ભારતમાંના પ્રવર્તમાન તમામ કાયદાઓનું મૂળ સ્ત્રોત એ ભારતનું બંધારણ છે. એટલે આપણા માટે સૌથી મોટો કાયદો ભારતનું બંધારણ છે. તો એ કેવી કેવી લાક્ષણિકતા ધરાવે છે, એનો શું ઇતિહાસ છે, એ અત્યારે આપણે જાણવું જોઈએ. એ દરેક ભારતીય નાગરિકની પરમ ફરજ છે એવું તો હું માનીશ જ. કારણ કે આપણી ફરજમાં એ આવે છે કે આપણે આપણા દેશના સૌથી મહત્ત્વના દસ્તાવેજ બંધારણની જાણકારી હશે તો આપણે એક સારા નાગરિક બનીશું. દેશ પ્રત્યેની આપણી વફાદારી અને દેશ પ્રત્યેની આપણી સુંદર ભાવનાઓને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે આ સુંદર કાયદાનો અભ્યાસ જરૂરી છે. એ સંપૂર્ણપણે નહીં તો સામાન્ય રીતે પણ આપણે જોવો જરૂરી છે. ભારતીય બંધારણના ઇતિહાસ તરફ નજર કરીએ તો આપણું બંધારણ ભારતના લોકોએ જ ઘડી કાઢ્યું છે. અપ્રત્યક્ષ રીતે ભારતની બંધારણ સભાની રચના જ્યારે કરવામાં આવી ત્યારે એની અંદર દેશી રજવાડાઓનું પ્રતિનિધિત્વ પણ આપવામાં આવેલું. 389 જેટલા પ્રતિનિધિઓ દ્વારા પહેલીવાર બંધારણ સભા ઘડી કાઢવામાં આવી. ત્યારે પહેલો પ્રશ્ન એ હતો કે બંધારણ સભા કઈ રીતે ઘડવી. ત્યારે બંધારણ સભાના ઘડતર માટે જુલાઈ 1946માં થયેલી પ્રાંતોની ચૂંટણીઓની અંદર જે પ્રાંતીય ધારાસભાઓ રચાઈ હતી એના ધારાસભ્યો મારફતે અપ્રત્યક્ષ રીતે બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવી. 389 જેટલા સભ્યોથી બંધારણ સભા બની અને 9મી ડિસેમ્બર 1946ના રોજ પહેલીવાર બંધારણ સભાની બેઠક મળી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષપદે બંધારણ સમિતિએ લગભગ 29 ઓગસ્ટ 1947ના રોજ એક સુંદર મજાના નિષ્ણાતોની ડ્રાફ્ટિંગ કમિટી બનાવી. એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન પદે ડૉક્ટર BR આંબેડકર, સુપ્રસિદ્ધ બંધારણવિદની નિયુક્તિ થઈ. ડૉક્ટર BR આંબેડકરના આગેવાની નીચે 7 સભ્યોની જે બંધારણીય સમિતિ રચાઈ, એ બંધારણીય સમિતિએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલા લાંબા સમયગાળામાં ભારતનું બંધારણ ઘડી કાઢ્યું. અત્યારે બંધારણ મહત્ત્વના લાક્ષણિકતાઓ અને સમગ્ર વિશ્વના
બંધારણોના અભ્યાસની સાથે સાથે ભારતના બંધારણનો અભ્યાસ પણ લોકો કરતા થયા છે. એવું ભારતનું બંધારણ ઘણી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે, જે અત્યારે હું આપની સમક્ષ રજૂ કરું છું. કારણ કે ભારતીયોનું બંધારણ, ભારત એક મોટું સમવાયતંત્રી અને મોટું લોકતંત્રી રાજ્ય છે. એટલે ભારતીયોનું બંધારણ સ્વાભાવિક રીતે કે સમવાયતંત્રી રાજ્યની અંદર બંધારણ લિખિત હોવું જોઈએ એવી કન્ડિશન છે. કારણ કે સમવાયતંત્રમાં એક કરતાં વધારે સરકારી તંત્રો હોય, વધારે પ્રાંતો હોય, જવાબદાર કેન્દ્ર સરકાર અને જવાબદાર સરકારો હોય, આ બંને વચ્ચે સત્તા અંગે ખાસ ચોખવટ થયેલી હોવી જોઈએ. અને આ ચોખવટ એટલે કે એની સ્પષ્ટતા દસ્તાવેજી સ્વરૂપ સિવાય થઈ શકે નહીં. એટલે ભારતીય બંધારણનું પ્રથમ જો મહત્ત્વનું લક્ષણ હોય તો એને આપણે એવું કહી શકીએ કે લિખિત અને દસ્તાવેજી બંધારણ. આપણું બંધારણ એ લિખિત છે. એની અંદર લગભગ 395 જેટલી કલમો છે અને 8 જેટલા શરૂઆતના તબક્કામાં પરિશિષ્ટો હતા. આ પરિશિષ્ટોની સંખ્યા પાછળથી વધીને અત્યારે 12 જેટલી થઈ ગઈ છે. એટલે એ દૃષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ પસાર કરેલું આપણું બંધારણ એ લિખિત સ્વરૂપમાં છે, જેનો અમલ 26મી જાન્યુઆરી 1950ના રોજથી થયેલો છે. હવે આ બંધારણની અંદર સત્તાના અંતિમ સ્ત્રોત તરીકે આપણે લોકોને મૂકેલા છે. કારણ કે બંધારણની શરૂઆત જ્યારે આપણે આમુખથી કરી એની અંદર આપણે કહીએ છીએ કે અમે ભારતના લોકો ભારતનું આ બંધારણ મંજૂર કરીએ છીએ અને કાયદાનું સ્વરૂપ આપીએ છીએ અને એનો સ્વીકાર કરીએ છીએ અને અંતિમ સત્તા લોકોના હાથમાં રહેશે. એટલે એ દૃષ્ટિકોણથી એક મોટા દસ્તાવેજી સ્વરૂપમાં, લિખિત સ્વરૂપમાં ભારતનું બંધારણ છે. બીજું મહત્ત્વનું લક્ષણ, ભારતનું બંધારણ અતિ વિસ્તૃત સ્વરૂપમાં છે. અતિ વિસ્તૃત સ્વરૂપમાં થવાનું કારણ એ છે કે એનું કમ્પેરિઝન કરવા જઈએ તો 395 જેટલી કલમોની જે મેં વાત કરી એ દુનિયાના બીજા મહત્ત્વના લોકતંત્રી રાજ્યોના બંધારણ સાથે કમ્પેરિઝન કરીએ તો અમેરિકાના બંધારણના મૂળ બંધારણમાં માત્ર 7 જ કલમો છે. ઓસ્ટ્રેલિયાના બંધારણની અંદર આપણે જોવા જઈએ તો લગભગ 125 જેટલી કલમો છે. કેનેડાના બંધારણમાં 147 કલમો છે. એની સામે આપણા બંધારણમાં 395 જેટલી કલમો અને અત્યારે આજ સુધીની 12 જેટલા પરિશિષ્ટો. એટલે એ દૃષ્ટિએ એ બહુ વિસ્તૃત છે. સાથે સાથે આપણે ત્યાં કેન્દ્ર સરકાર, જે સંઘ સરકાર તરીકે ઓળખીએ છીએ, સંઘ સરકારની સત્તાઓ અને એકમ રાજ્યોની સરકારો, રાજ્ય સરકારોની સત્તાઓ, આ બંને વચ્ચે સ્પષ્ટ સત્તાનું વિભાજન કરેલું છે. એટલે એ દૃષ્ટિકોણથી પણ આપણા બંધારણનું સ્વરૂપ વિસ્તૃત થઈ શકે એ સ્વાભાવિક છે. આપણા દેશની અંદર ખાસ કરીને આપણા જે પરિશિષ્ટની યાદી નંબર 7 છે એની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાને લઈને કોઈપણ પ્રકારનું સંઘર્ષ ના થાય એ માટે આપણે 3 પ્રકારની જે સત્તા વિભાજન માટેની યાદીઓ નક્કી કરેલી છે. એમાં સૌથી પહેલાં કેન્દ્ર યાદી કે જેની અંદર લગભગ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેના ઉપર માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર પોતે કાયદો કરી શકે છે. એટલે જે કેન્દ્ર સરકાર કાયદો કરે છે એવી કેન્દ્ર સરકારની એ યાદી છે. અને એમાં મહત્ત્વના વિષયો, દાખલા તરીકે વિદેશ નીતિ છે, સમગ્ર દેશનું સંરક્ષણ છે, આપણું દેશમાં ચલણ છે, આ બધાને લગતી જે નીતિઓ છે એ અંગેના જે કાયદાઓ છે ને માત્ર કેન્દ્ર સરકાર ઘડી શકે છે. આમાં એકમ રાજ્ય સરકારોને સત્તા પહોંચતી નથી. સાથે સાથે એકમ રાજ્ય સરકારો પણ સ્વાયત્ત રીતે કામ કરી શકે એ માટે એમની અલગ યાદી છે, જેને આપણે સ્ટેટ લિસ્ટ કે રાજ્ય યાદી તરીકે ઓળખીએ છીએ. આ રાજ્ય યાદીમાં લગભગ 66 જેટલા વિષયોનો સમાવેશ થાય છે. એની અંદર રાજ્ય સરકારો સ્વાયત્તપણે, સ્વતંત્રપણે પોતે કાયદા કરી શકે છે. પોતાના રાજ્યમાં રહેલી ખેતીની જમીન ઉપરનું મહેસૂલ, આ અંગેના જે મહત્ત્વના જે કાયદાઓ છે એ કાયદાઓ પર રાજ્ય સરકાર પોતે મહત્ત્વના વિષયો પર કાયદાઓ કરી શકે છે. આ સિવાય એકમ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો બંને કાયદા કરી શકે એ માટે આપણે ત્રીજું કન્કરન્ટ લિસ્ટ, જેને આપણે સંયુક્ત યાદી તરીકે ઓળખીશું, એ સંયુક્ત યાદી ઉપર કેન્દ્ર સરકાર પણ સામાન્ય સંજોગોમાં કાયદા કરી શકે અને એવા જ સામાન્ય સંજોગોમાં રાજ્ય સરકારો પણ કરી શકે. દાખલા તરીકે તોલ માપ છે, વોટરવે એટલે કે જળમાર્ગો છે, જંગલો છે, લગ્ન છે, છૂટાછેડા છે, ફેક્ટરીઝ છે, કલ્યાણ રાજ્યને લગતા કાયદાઓ છે. આવી જે કેટલીક મહત્ત્વની બાબતો છે જેમાં બંને સરકારોને કહ્યું છે અને એવા 47 વિષયો અલગ તારવેલા છે. એટલે આ બધાની સ્પષ્ટતા કરવાને કારણે આપણું જે બંધારણ છે એ વિસ્તૃત સ્વરૂપમાં થયેલું છે. સાથે સાથે કેન્દ્રીય કારોબારી અને એકમ રાજ્ય સરકારોની કારોબારી. કેન્દ્રીય કારોબારીમાં આપણે કેન્દ્રીય પ્રધાનમંડળની વાત કરી શકીએ ને એકમ રાજ્યોમાં મુખ્યમંત્રી સમેતનું મંત્રીમંડળ. આ અંગે એમની સત્તાઓ એ વિશેની પણ વાતો બંધારણના કલમમાં કરવામાં આવી છે. એ એક વિસ્તૃતીકરણનું કારણ છે એમ હું કહી શકું. આ ઉપરાંત પણ આપણે ત્યાં બંધારણ વિસ્તૃત થવાનું એક ત્રીજું મહત્ત્વનું કારણ આપણે એ ગણાવી શકીએ કે મહત્ત્વની કેટલીક બંધારણીય સંસ્થાઓની આપણે ત્યાં અનિવાર્યતા ઊભી થઈ. દાખલા તરીકે સત્તાનું સરળતાથી હસ્તાંતરણ કરી શકાય એ માટે આપણે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચની રચના બંધારણીય રીતે બંધારણના આર્ટિકલ નંબર 324 મુજબ કરવામાં આવેલી છે. એટલે ચૂંટણી પંચ છે. પછી જાહેર ભરતીઓ માટે PSC, જેને પબ્લિક સર્વિસ કમિશન કહીશું, જાહેર સેવા આયોગ, જેમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ, એ કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી છે. એ પણ એક મહત્ત્વની બંધારણીય સંસ્થા છે.
નાણાંના વિતરણ માટે એકમ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે નાણાંને લઈને સંઘર્ષના ઊભો થાય એ માટે નાણાં પંચની રચના કરવામાં આવી છે. એના કારણે પણ એને જે વિવિધ કલમોની આપણે ત્યાં રચના કરી છે બંધારણમાં, એના કારણે પણ એક વિસ્તૃતિકરણનું સ્વરૂપ ધારણ કર્યું છે. વિસ્તૃતિકરણનું અન્ય કારણ એ છે કે આપણે ત્યાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ જેવી બંધારણીય સંસ્થાઓ ઊભી કરી છે, એટર્ની જનરલ જેવી બંધારણીય સંસ્થાઓ ઊભી કરી છે. એટલે આ બધી જે બંધારણીય સંસ્થાઓ આપણે ત્યાં ઊભી કરવામાં આવેલી છે એના કારણે ભારતનું બંધારણ એ વિસ્તૃત સ્વરૂપમાં છે અને એ વિસ્તૃત સ્વરૂપના હિસાબે બહુ દળદાર બંધારણનું પુસ્તક બન્યું છે. હવે આપણા બંધારણની શરૂઆતની વાત કરીએ તો ભારતીય બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હવે આમુખ એટલે કે પ્રસ્તાવના, જેને આપણે પ્રસ્તાવનાના સ્વરૂપમાં કહીશું કે પ્રસ્તાવના. કોઈ પણ પુસ્તકમાં પ્રસ્તાવનાની અંદર આખા પુસ્તકનો સેન્ટ્રલ આઈડિયા આવી જતો હોય છે. ભારતના બંધારણની અંદર પણ અહીં લખ્યું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના લોકો, હમ ભારતના લોકો, એનાથી શરૂઆત થાય છે. ઉચ્ચ આદર્શોથી ભારતના બંધારણનું આમુખ છવાયેલું છે. ભારતના બંધારણનું આમુખ એ બંધારણની આરસી ગણાય છે, બંધારણનું પ્રવેશ દ્વાર ગણાય છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ભારતની જન્મકુંડળી તરીકે ઓળખાવે છે. કારણ કે આમુખ જેને ભલે કાનૂની પીઠબળ ના રહ્યું પરંતુ ઉચ્ચ આદર્શોથી સજ્જ છે. આમુખની અંદર કેટલાક ધ્યેયો રહેલા છે, આમુખની અંદર કેટલાક ઉચ્ચ સિદ્ધાંતો રહેલા છે. આ સિદ્ધાંતનિષ્ઠ આમુખ એ આપણા બંધારણ માટે જ્યારે મહત્ત્વની કોઈપણ તકલીફ પડે ત્યારે આમુખને લઈને એનું અર્થઘટન, એનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. ભારતના બંધારણના આમુખને 1976ના 42માં બંધારણીય સુધારામાં 3 શબ્દો ઉમેરીને કેટલોક સુધારો પણ કરવામાં આવે છે. એ 3 શબ્દોમાં સર્વપ્રથમ બિનસાંપ્રદાયિક શબ્દની વાત કરીશું કે બિનસાંપ્રદાયિક શબ્દને આપણે 42માં બંધારણીય સુધારાથી આમુખમાં ઉમેરો કરેલો છે. આ ઉપરાંત દેશની અખંડિતતા માટે અખંડિતતા શબ્દનો ઉમેરો કરેલો છે અને સમાજવાદ શબ્દનો, કારણ કે ભારત એ લોકશાહી માર્ગે સમાજવાદ લાવશે અને સમાજવાદી રાજ્ય તરીકે આગળ વધશે. એ રીતે આપણા બંધારણના આમુખની અંદર આ સુધારા વધારા સાથે બંધારણ આપણને મુશ્કેલીના સમયમાં આમુખમાંથી મહત્ત્વના અર્થઘટનો મળી રહે એ રીતે આપણને એક પ્રોપર ઓરિએન્ટેશન પૂરું પાડે છે. એટલે આપણા માટે હોકાયંત્રની ગરજ સારે છે એમ કહી શકીએ. એટલે આવું એક વિસ્તૃત આમુખ આપણી સમક્ષ છે. બંધારણની એ આગવી વિશેષતા કહી શકાય. આ ઉપરાંત એક વિશેષતા આગળ હું એવું કહી શકું કે ભારતના બંધારણની અંદર ખાસ કરીને આપણી જે સરકાર છે એ સરકારનો પ્રકાર જોઈએ તો આપણે ત્યાં સંસદીય લોકશાહી સરકાર છે. ભારતના બંધારણની જે સરકાર છે એ કેવી છે? સંસદીય લોકશાહી. આપણે ઇંગ્લેન્ડના પેટર્નનો અહીં સીધો અમલ કર્યો છે કે સૌપ્રથમ સંસદીય લોકશાહીની જનતા તરીકે આપણે ઇંગ્લેન્ડને લઈએ છીએ કે ઇંગ્લેન્ડ એક એવું સંસદીય લોકશાહી તંત્ર છે કે જેની અંદર સરકારની રચના, આપણે જે કારોબારીની રચના કરીએ છીએ સંસદમાંથી થાય છે, એટલે કે પાર્લામેન્ટમાંથી થાય છે. બેઠી એ જ રીતે એ જ મોડેલ આપણે અપનાવ્યું છે કે આપણે ત્યાં પણ સરકારની રચના, જેને કેન્દ્રીય કારોબારી હોય કે એકમ રાજ્યોની કારોબારી હોય, ગમે તે પ્રકારની કારોબારી હોય, એ કારોબારી કેન્દ્રીય કારોબારી માટે કલમ નંબર 79થી કલમ નંબર 122માં સૂચવ્યા પ્રમાણે કેન્દ્રની અંદર જે સરકાર રચવામાં આવશે એ સરકાર જવાબદાર સરકાર રહેશે અને ભારતની સંસદને જવાબદાર રહેશે. અરે સંસદને જવાબદાર જે સરકાર હોય એવી સરકારને આપણે સંસદીય લોકશાહી સરકાર તરીકે ઓળખી શકીશું. આ સંસદીય લોકશાહી સરકારે પોતાના દરેક કામ માટે સંસદમાં એને જવાબ આપવો પડે છે અને આ જવાબ સંયુક્ત રીતે આપે છે. એટલે સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત ધરાવતી સંસદીય લોકશાહીની સરકાર છે. આ સરકારમાં જે સરકારના વડા તરીકે કામ કરે ત્યાંથી માંડીને સરકારના જે સભ્યો છે, જે મંત્રીમંડળના મંત્રીઓ છે, બધાએ ફરજિયાતપણે સંસદનું સભ્યપદ પ્રાપ્ત કરવું જરૂરી છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભારતીય સંસદના 2 ગૃહો છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. એટલે આપણે ત્યાં કારોબારીમાં કામ કરનાર કારોબારીના સભ્ય કાં તો લોકસભાના સભ્ય બનવું પડે અથવા તો રાજ્યસભામાં ચૂંટાઈને રાજ્યસભાના સભ્ય બનવું પડે. 6 મહિના સુધીનો સમયગાળો એવો આપવામાં આવે છે કે જો આ સભ્યપદ ન હોય અને કારોબારીમાં તમે નિમાયા હોય, કારોબારીમાં નિયુક્તિ થઈ હોય તો વિધિન 6 મંથ એટલે કે 6 મહિનાની અંદર તમારે ગમે તે એક ગૃહનું કાં તો રાજ્યસભા કે લોકસભાનું સભ્યપદ પ્રાપ્ત કરી લેવું પડે છે. એટલે એ દૃષ્ટિકોણથી આપણે ત્યાં સંસદીય સરકારની રચના કરવામાં આવી છે અને આ સંસદીય સરકાર પોતાના દરેક કાર્યો માટે સંસદને જવાબદાર છે. આના માટે આપણે જોતા હોઈએ છીએ ઘણી વખતે કે દરેક મંત્રીએ પોતાના ખાતાના કાર્યો અંગે, પોતાની નીતિઓ અંગે, પોતે કરેલા જે મહત્ત્વના સુધારા વધારા, આ દરેક બાબત અંગે સંસદની અંદર માનનીય સંસદ સભ્યોને આ અંગેનો જવાબ આપવો પડે છે. અને આ જ પ્રકારની પેટર્ન આપણા સમવાયતંત્રી રાજ્યોના એકમ રાજ્યોની અંદર પણ કરવામાં આવી છે. આપણા એકમ રાજ્યોની અંદર કેન્દ્રીય મંત્રીમંડળમાં જે રીતે પ્રધાનમંત્રી સમગ્ર સહિતનું મંત્રીમંડળ છે એ રીતે કેન્દ્રીય મંત્રીમંડળના જેવું જ બેઠું જ એવું જ આપણે ત્યાં એકમ રાજ્ય સરકારોની અંદર મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ છે અને એ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ પણ
એના સભ્યો પણ વિધાનસભાના સભ્યો હોવા જોઈએ. જો એ વિધાનસભાના સભ્ય ન હોય તો કેન્દ્રની જેમ જ 6 મહિનાની અંદર એમને એ સભ્યપદ ફરજિયાતપણે પ્રાપ્ત કરવું પડે છે અને કાં તો એમને ચૂંટાવવું પડે છે. જો રાજ્યમાં બીજું ગૃહ હોય, કારણ કે ભારતની અંદર આપણે ત્યાં 6 રાજ્યો એવા છે કે જેની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ એવા 2 ગૃહો છે. બીજું ગૃહ હોય તો વિધાન પરિષદ અથવા બીજું ગૃહ ન હોય તો વિધાનસભામાં ચૂંટાઈને સભ્ય બનવું પડે તો જ તમે તમારું મંત્રીપદ જળવાય રહે, બાકી ઓટોમેટિક એનું અંત આવતો હોય છે. એટલે એ દૃષ્ટિકોણથી પણ આપણે જોઈએ તો ભારતની સમગ્ર સરકાર, ભારતની કારોબારી એ બ્રિટનની જેમ જ, એટલે કે ઇંગ્લેન્ડની જેમ આપણે ત્યાં સંસદીય સરકારની રચના કરેલી છે અને આ રીતની સુંદર વિશેષતાવાળું આપણું એક બંધારણ છે. આપણા બંધારણનો મહત્ત્વનો ભાગ એટલે કે નાગરિકોનો ભાગ જોવા જઈએ તો એક અતિ વિશેષ લક્ષણ તરીકે હું એવું કહીશ કે ભારતના બંધારણ કુલ તો 22 ભાગોમાં વિતરિત થયેલું છે, પણ એનો ત્રીજો ભાગ એ નાગરિક વિકાસ માટે, આપણા સૌના સામાજિક વિકાસ માટે એક મહત્ત્વનો છે. અને એ ત્રીજો ભાગ છે એ આપણને આપેલા મૂળભૂત અધિકારો, મનુષ્યના પોતાના વિકાસ માટે. કારણ કે મનુષ્ય કેવી સામાજિક પરિસ્થિતિમાં જીવે છે કે એ સામાજિક પરિસ્થિતિમાં એને અધિકાર મળવો જોઈએ. દરેક મનુષ્યમાં ક્ષમતા છે, પણ એ ક્ષમતાને સાબિત કરવા માટે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. અને એ પ્રકારનું વાતાવરણ જો ઊભું કરવું હોય તો મનુષ્યને અધિકાર આપવો પડે. અને એવા સામાજિક અધિકારો જો રાજ્ય તરફથી આપવામાં આવે તો મનુષ્યનો સર્વાંગી વિકાસ થઈ શકે. એટલે મનુષ્ય પોતાનામાં રહેલી શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે જો અધિકારરૂપી પ્લેટફોર્મ મળે તો સુંદર વિકાસ થઈ શકે. અને એ સુંદર વિકાસ નાગરિક વિકાસ છે. કોઈપણ રાજ્ય સુંદર બને, સારું બને, વિકાસ કરે એ માટે અનિવાર્યતા છે કે રાજ્યની અંદર સારા ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, ઉદ્યોગપતિઓ આ બધા હોય. પણ એનાથી વિશેષ હું એટલે સુધી કહીશ કે એ રાજ્યમાં જો સારા નાગરિક હોય તો એ રાજ્ય સારું ગણાય. એટલે સારા નાગરિક બનવા માટે એને અધિકારો મળવા જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અધિકારોનું મહત્ત્વ તમે જાણો છો એમ દિવસે દિવસે વધતું જાય છે. યુનેસ્કોએ પણ 1948ની અંદર 10મી ડિસેમ્બરના રોજ માનવ અધિકારોની જાહેરાત કરેલી છે, જેને આપણે UDHR તરીકે, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. અને એ પ્રેરણા પ્રાપ્ત કરીને આપણે આપણા બંધારણમાં પણ ભાગ નંબર 3ની અંદર કલમ નંબર 14 થી 35ની અંદર લગભગ શરૂઆતના તબક્કામાં 7 જેટલા મૂળભૂત અધિકારો આપ્યા હતા. એમાંથી એક મૂળભૂત અધિકારને આપણે ફક્ત થોડો બદલ્યો છે, જે મિલકતના અધિકાર તરીકે ઓળખાતો હતો. એ પહેલાં મૂળભૂત અધિકાર હતો, પરંતુ 44માં બંધારણીય સુધારાથી એ મૂળભૂત અધિકાર હવે રહેતો નથી, માત્ર કાનૂની અધિકાર તરીકે રહે છે. હાલના ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકારોની હું વાત કરું તો કલમ નંબર 14થી શરૂ કરીને કલમ નંબર 35 સુધી લગભગ 6 જેટલા મૂળભૂત અધિકારો છે. આ 6 મૂળભૂત અધિકારોમાં સૌથી મહત્ત્વનો